સરકારનો હાથો બન્યા તો આ ચૂંટણી પછી તમે જો ને અમે તો તમારે અડ્ડાના હપ્તા લેવા દે, તમારે ટેક્સના હપ્તા લેવા દે, તમારે બે અમની સંપત્તિ બનાવી દે તો અમે તમે તો પ્રજાને હેરાન કરવાનું કાર્ય ક્યારે કોઈ દિવસ જો પોલીસ તંત્રએ કર્યું તો એની સામે કોંગ્રેસના આગેવાનો છાતી ઠોકીને એમની સામે લડવા માટે તૈયાર. તમે જિગ્નેશ મેવાણીને દબાવી શકવાનો પ્રયત્ન કરો, તમે કોંગ્રેસના આગેવાનોને દબાવવાનો પ્રયત્ન કરો, એ ક્યારે આ બનાસકાંઠાની વાવ થરાદની ધરતી કોઈ દાડો સ્વીકારે નહીં. આ વાવ અને થરાદની ધરતીની અંદર તો પ્રેમ, ભાઈચારો, સમાનતા, એકબીજાની માટે ભાવના એ પસંદ કરે છે. ઓય ધોણીધર ભગવાન બેઠા છે, ઓય ગેળાવાળા હનુમાન દાદા બેઠો છે, અને અંબાજી માં એ આ બનાસકાંઠાની રક્ષા કરે છે. ત્યારે ભાઈચારો, પ્રેમની ભાવના એ આપણા બનાસકાંઠા અને વાવ થરાદની જનતાનો છે કે કોઈ દિવસ આપણે હોય ખૂબ દાડો કોઈ ખોટું કર્યું હોય ને, કોઈ એવો મોટો બનાવ બની જાય ને તો કે એમ કે એના ઘરનું પાણી ના પીવાય. આપણે અહીંયા એ પ્રજા છે કે ગામની અંદર લગ્નના ઢોલ વાગતા હોય અને બીજા સમાજની અંદર પણ જો કોઈ મેનું નાનું મોટું થઈ ગયું હોય તો ગામના ઢોલ બંધ કરી દેતા કે ઢોલ બંધ કરો, વિવાહ તો ભલે થશે પણ આ મેનું થઈ ગયું છે. સંસ્કાર એ આપણી વાવ થરાદની ધરતી અને આપણા પ્રજાની અંદર દરેક સમાજની અંદર છે, એ આપણા ડીએનએ ની અંદર છે, એ બનાસ અને વાવના પાણીની અંદર છે. અને એના માટે કરીને કહું છું કે આ વખતે ભાજપને એવો તમાચો મારો કે અમને 2027 ની અંદર બીક આવી જોઈએ અહીંયા કે પ્રજાના કામ નહીં કરો, જો ખેડૂતોને હેરાન કરશું, પરેશાન કરશું તો વાવ થરાદની પ્રજા એક ટક્કુ કરવાની નથી. આવી બીક અહીંયા આવી જોઈએ. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.